ઘણા સીન પેન થાય છે, યાની પગનો દુખાવો થાય. પગનો દુખાવો ક્યાં થાય ખબર? જો આમાં થાય સીન પેન. સીન પેનમાં પહેલા તો ઘણા છે ને પગમાં દુખાવો થઈ જાય તો સીન પેન થઈ ગયું, બરોબર. ઘણા એવું થતું હોય કેમ કે સીન પેન બહુ વધારે રાઈડ છે. હવે સીન પેનના બધા અલગ અલગ ઇલાજ કહેતા હોય કે આ કરવા. હું તમને એક જ ઇલાજ આપીશ. કેવો ખબર છે? એક તો તમને ક્લિયર હું કરી દઉં કે તમે દોડ કરશો ને એટલે તમને દુખાવો તો પગમાં થવાનો જ છે. જ્યાં હું દોડ કરશો ને ત્યાં હું દુખાવો થવાનો. તમને દુખાવો કીધી મળશે જેથી તમે ગ્રાઉન્ડ પાસ થઈ જશો ને તેથી તમને દુખાવો મળશે. પણ સીન પેન થઈ જાય ને તો તમે થડકા લેવામાં ખાસ જાણે, કેમ કે તમે વધારે પૂરતો પેની ફટકારતા હશો ને ઓલા રસ્તા ટૂંકમાં માટી એટલે તમને દુખાવો વધારે થતો, હાડકું દુઃખ કરતું છે. એટલે એવું લાગે ને તો ગરમ પાણી હોય એનાથી મસાજ થોડુંક કરો, વ્યવસ્થિત પગ ધોવો, માલિશ કરાવો એટલે તમને આ રાહત મળશે, બરોબર છે. અને દોડ કરો થોડુંક ધ્યાન રાખો. વધારે પૂરતું રનિંગ ઓલું નહીં કરવાનું, નોર્મલ કરવાનું. જ્યારે તમે માની લો 5-7 દિવસ તમે ગ્રાઉન્ડની વાર હોય કે 5-7 દિવસની વાર છે ત્યારે ગ્રાઉન્ડ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું. બનતા સુધી ખાલી એક વોર્મઅપ કરવાની એ રીતના જવાનું. તમે સીન પેન થતું હોય તો, કેમ કે પછી તમે ગ્રાઉન્ડના વખતે કરશો ને એકાદી ઓલો શું કહેવાય નકામ એવું સ્ટન્ટ કરશો તો પછી વધારે પૂરતો દુખાવો થઈ જશે, ગ્રાઉન્ડમાં તમે દોડી નહીં આવો. એ કરતાં થોડું રાહત લઈ લીજો, બરોબર છે. અને બીજી વાત એ કરું કે આ બુક્સો હાલકા ઓફરમાં ચાલુ છે. 150માં તમને 9 બુકની PDF મળવાની છે. એમાં તમને વોટ્સએપ નંબર પણ આપેલો છે અને એક 10 પેપર સેટ પણ છે. એ માત્ર 99 રૂપિયામાં દેવાના છે. તો ખાસ બધા લઈ લીજો. જય હિન્દ, જય માતાજી.